પ્રણામ. ઋષિ ચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ધર્મમંચથી લોક શિક્ષણ. સૌ પ્રથમ આપણે ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ધર્મમંચ દ્વારા લોક શિક્ષણ. વહાલા પરિજનો, યુગ નિર્માણ યોજના ધર્મમંચ દ્વારા લોકશિક્ષણનો ઉદ્દેશ લઈને ચાલી રહી છે. મનુષ્યના મસ્તિષ્કને જે વાતો પ્રભાવિત કરે છે તેમાં કેટલીય ચીજો આવે છે. તેમાંથી સૌથી પહેલી છે ધર્મ. આપણો દેશ ધર્મપ્રધાન દેશ છે. હિન્દુ સમાજમાં જેટલા મહાપુરુષ થયા છે તેઓ આ જ માધ્યમને લઈને ચાલ્યા છે. હિન્દુ સમાજમાંથી જ શું કામ? કારણ કે પ્રત્યેક મહત્વપૂર્ણ કાર્ય જે સંસારમાં શરૂ કરવામાં આવ્યા છે અને વિશ્વનું ઉત્થાન કરવાની યોજનાઓ બનાવવામાં આવી છે તે બધી આ જ વર્ગે અને આ જ દેશે ઉપાડી છે અને આગળ વધારી છે. કારણ કે તેનો સંચાલક વર્ગ આ જ વર્ગમાં અને આ જ દેશમાં જન્મ્યો હતો. એટલા માટે હિન્દુ ધર્મને લઈને અને ભારતીય સમાજને લઈને, ભારત વર્ષની પરિસ્થિતિઓને લઈને આપણે બધી યોજનાઓ બનાવવામાં આવી છે. આપણી શતસૂત્રી યોજનામાં જ્યાં સુધી ધર્મમંચનો સવાલ છે, હિન્દુ ધર્મના ઉદ્દેશ અને લક્ષ્ય રાખીને કાર્યક્રમ બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે આગળના પગલાં વધારે મહત્વપૂર્ણ બનવાના છે. મિત્રો, મારું આગળનું પગલું ફક્ત હિન્દુ ધર્મ સુધી જ સીમિત રહેવાનું છે, પરંતુ બીજા તમામ ધર્મોને સાથે લઈને અમે ચાલીશું. અત્યાર સુધી એવો જ પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે આપણા ધર્મના બધા જ લોકો ભેગા થઈ જાય, બધા ધર્મો ભેગા થઈને પોતાના ધર્મ અંતર્ગત જ દીક્ષિત થઈ જાય. ખ્રિસ્તીઓએ એ જ પ્રયત્નો કર્યો છે કે દુનિયાના લોકો ખ્રિસ્તી બની જાય ત્યારે કંઈક કામ થાય. મુસલમાનોએ જોર જુલમથી માંડીને બીજી રીતોથી એ જ પ્રયાસ કર્યો કે આખી દુનિયાના લોકો મુસલમાન બની જાય. આર્ય સમાજીઓએ પણ એવો જ પ્રયત્ન કર્યો, બીજા લોકોએ પણ એવો જ પ્રયત્ન કર્યો, પણ એ યોજના અને એ વિચારણા એક ખ્વાબ બનીને રહી ગઈ કે આખી દુનિયાના લોકો એક ધર્મમાં થઈ જશે, ત્યાર પછી દુનિયામાં શાંતિ મળી જશે. એવું ક્યારેય સંભવ નથી. બધી બાજુએથી એક પગલું આગળ વધો. સંભવ ફક્ત એ છે કે જે લોકો જ્યાં છે ત્યાંથી આગળ પગલું ભરે અને એક લક્ષ્ય તરફ ચાલવા તૈયાર થઈ જાય. કુંભનો મેળો અલ્હાબાદમાં હોય તો એ જ રીત સારી છે કે વારાણસીવાળા પોતાને ત્યાંથી ચાલે, બીજા જિલ્લાવાળા પોતાને ત્યાંથી ચાલે. આ રીતે જુદી જુદી જગ્યાએથી બધા ચાલે, પરંતુ એક જગ્યાએ પહોંચી જાય તો કુંભના મેળાનો ઉદ્દેશ અવશ્ય પૂરો થઈ જશે. પરંતુ જો એવો પ્રયાસ કરવામાં આવે, બધા જ લોકો એક જગ્યાએ ભેગા થઈ જાય, ત્યાર પછી ચાલવાનું શરૂ કરશે તો ખ્વાબ ક્યારેય પૂરો થઈ શકશે નહીં. બધા ધર્મો એક સ્થાન પર કેન્દ્રિત થાય, એક ધર્મમાં આખી દુનિયા દીક્ષિત થાય. એ બધી બહુ લાંબી અને અસંભવ યોજના છે. એટલે આપણે આ અસંભવ યોજના પાછળ ન પડતા એવો પ્રયાસ કરવો પડશે કે બધા ધર્મો પોતપોતાના પ્રયાસો શરૂ કરે તથા તેમની દીક્ષાઓ, તેમના ઉદ્દેશો, તેમના લક્ષ્ય, એમની કાર્ય પ્રવૃત્તિઓ એ જ હોય જે હિન્દુ ધર્મને લઈને યુગ નિર્માણ યોજનાએ બનાવ્યા છે. મુસલમાનોમાં, ખ્રિસ્તીઓમાં પણ એ જ પ્રયાસ કરવો પડશે જે અમે હિન્દુ ધર્મમાં કર્યો છે. મિત્રો, જે રીતે વેદોના ઉદાર અને મહાન દ્રષ્ટિકોણને જનતા સમક્ષ લાવવામાં આવ્યો છે, હવે સમય આવી ગયો છે કે આપણે એવી જ રીતે કુરાનમાંથી પણ એ જ દ્રષ્ટિકોણ સામે લાવવા પડશે. તેને પણ હિન્દુ સમાજે યુગ નિર્માણ યોજનાના વિચારોને હૃદયંગમ કર્યો છે. તેવી જ રીતે મુસલમાન સમાજમાં પણ હૃદયંગમ કરાવવા પડશે. હિન્દુ, ખ્રિસ્તી સમાજ અને બીજા સમાજો માટે પણ આ જ કરવું પડશે. આગામી દિવસોમાં આપણા એવા પ્રયાસ હોવા જોઈએ કે ફક્ત હિન્દુ ધર્મ જ નહીં, પરંતુ બીજા અન્ય ધર્મોને અનુસરનારા લોકો પણ આવી જ રીતે પગલું માંડે. આ ધર્મ મંચવાળી વાત થઈ. અત્યાર સુધી આપણે ધર્મમંચ સુધી જ સીમિત બની રહ્યા. ફક્ત ધર્મની સત્તા જ
એકમાત્ર સત્તા નથી કે જે માણસો મસ્તિષ્કને પ્રભાવિત કરે છે. તે ઉપરાંત પણ બીજી સત્તા અને શક્તિઓ છે કે જે માણસને એવી જ રીતે પ્રભાવિત કરે છે, જેમ કે સાહિત્ય. હવે આપણા પ્રયાસ વધુ આગળ વધવા જોઈએ. સાહિત્યને પણ એક સાધન બનાવવું જોઈએ. આમાંથી સાહિત્ય પણ એક મહત્વપૂર્ણ માધ્યમ છે. કોઈક જમાનામાં લેખકોનું નામ સાહિત્યકાર હતું અને તેમને કલમના સ્વામી સમજવામાં આવતા હતા અને કલમના લોકો જ દુનિયાને વાંચી શકતા હતા. પરંતુ હવે વિજ્ઞાને સાહિત્યકારની પરિભાષા બદલી નાખી છે. તેની સીમા બહુ મોટી થઈ ગઈ છે. હવે ફક્ત લેખક જ સાહિત્યકાર નથી, હવે પ્રકાશક પણ સાહિત્યકાર છે, હવે પત્રકાર પણ સાહિત્યકાર છે. આ બધા મળીને સાહિત્યકાર છે. આ સાહિત્યકાર જો ઈચ્છે તો જનતાના વિચારો બદલી શકે છે. આપણા યુગ નિર્માણ યોજનાના ભાવિ કાર્યક્રમોમાં એ વાતનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે કે આપણે કેવળ ભારત વર્ષના જ નહીં પરંતુ દુનિયાભરના સાહિત્યકારોને ઢંઢોળીએ, કારણ કે તેઓએ અત્યાર સુધી જે વિઘાતક અને મનોવૃત્તિનું પતન કરનાર સાહિત્ય લખ્યું છે તેના બદલે હવે તેઓ પોતાને દ્રષ્ટિકોણ બદલી નાખે અને એવા પ્રકારનું સાહિત્યનું નિર્માણ કરે જે મનુષ્યના મસ્તિષ્કને ઉચ્ચ સ્તરીય બનાવવામાં મદદ કરી શકે. સાહિત્યકારો તરફ હજી સુધી ધ્યાન આપવામાં આવ્યું નથી. જૂના સાહિત્યકારો આમાં સંમત નહીં થાય તો અમારે નવી સૃષ્ટિ રચીને નવા સાહિત્યકારોનું, નવા લેખકોનું સર્જન કરવું પડશે, નવા પત્રકારોનું સર્જન કરવું પડશે તથા નવા પ્રેસની સ્થાપના કરવી પડશે. નવા પ્રકાશક અને વિક્રેતાઓનું અલગ સંગઠન કરવું પડશે, કારણ કે સાહિત્યની ઉપેક્ષા કરીને અમે નવા નિર્માણની આવશ્યકતાઓ પૂરી કરી શકતા નથી. હવે જોઈશું ચિત્રકલાથી સર્જન તરફ એ વિશે. મિત્રો, ત્યાર પછી એક બીજો વર્ગ છે, તેનું નામ છે ચિત્રકાર. ચિત્ર કેટલા મહત્વપૂર્ણ છે. ગંદા ચિત્રો ઘરોમાં ટીંગાવેલા રહે છે જે આપણને કોણ જાણે કેવા બનાવી દે છે. નાના નાના બાળકોના મનોમાં તેનાથી અશ્લીલ ભાવના જાગે છે. નારી પ્રત્યે એક ભાઈ જેવો ભાવ હોવો જોઈએ, પણ ગંદી તસવીરોએ કોણ જાણે નારીને કેવા કુતૂહલ અને કૌતુકનું રૂપ બનાવી દીધી. આપણા વિચારોમાં જ નારી પ્રત્યે કેવી ધૃણિત અને કુત્સિત ભાવના ઉત્પન્ન કરી દીધી. નર અને નારીમાં શું ફરક હોઈ શકે છે? દાઢી મૂછ વિનાનો નર નારી જેવો છે અને નકલી દાઢી મૂછ જો નારીને લગાવી દેવામાં આવે તો તે પણ નર જેવી દેખાઈ શકે છે. એને એવું ધૃણિત રૂપ આપી દીધું. એ આપણી કલાનો દુરુપયોગ છે. આ દુરુપયોગ બંધ થવો જોઈએ. કલાકારને એ વાતે રોકવો જોઈએ કે તે નારીને વાસનાની મૂર્તિ, રમણી, કામિની રૂપે ચિત્રિત ન કરે, પરંતુ તેનું એ સ્વરૂપ પ્રસ્તુત કરે જેને આપણે દેવી કહીએ છીએ, તેની ગરિમાને અક્ષુણ્ણ રાખે. એ કામ ચિત્રકારનું હતું કે તેણે નારીનું ચિત્ર બનાવવાનું હતું. તે તો એક વૃદ્ધાનું ચિત્ર બનાવી શકતો હતો. કેવું સૌંદર્ય એ ચિત્રમાં હોઈ શકતું હતું. કોઈ 80 વર્ષની વૃદ્ધાના ચહેરા પર કરચલીઓ પડી ગઈ છે. કલાની દ્રષ્ટિએ એ કરચલીઓ પોતે જ અત્યંત સૌંદર્યની સૂચક છે. તેવી જ રીતે નાની બાળકીઓના સૌંદર્યનું ચિત્રણ નહોતું થઈ શકતું. એક પ્રૌઢ મહિલા જે પોતાના ખભા પર બાળકને લઈને ખેતરમાં કામ કરવા જઈ રહી હતી, એ શું સુંદર ન બની શકત? રમણીનું એ અંગ જેને ન જોવું જોઈએ તે બતાવનાર ચિત્રકાર જો આજનો કલાકાર છે તો પછી હલકી વ્યક્તિ કોને કહેવાય એ હું જાણતો નથી. હવેનો વિષય છે કલાકાર સાધક બને, માર્ગદર્શક બને. આ જ વાત ગાયકો, વાદકો અને અભિનય કરનારની બાબતમાં લાગુ પડે છે. એ નટ અને નર્તક છે, કલાકાર નહીં. આપણે ત્યાં નટ અને નર્તકોની ગણતરી નિમ્ન સ્તરમાં કરવામાં આવે છે. આપણે ત્યાં કલાકાર એક બ્રાહ્મણ રહેતો હતો, સંત રહેતો હતો, યોગી રહેતો હતો. આજે કલાકાર ક્યાં રહી ગયો છે? આજે તો નર્તક અને નટનું સ્વરૂપ છે, કારણ કે તેણે કલાને એક વેશ્યાનું રૂપ આપી દીધું છે અને એ વેશ્યાએ માનવ સમાજને નિમ્ન સ્તરીય અધોગામી બનાવી દેવામાં બહુ યોગદાન આપ્યું છે. હવે એમ
કહેવું જ પડશે કે કલાકારનો મતલબ પણ સાહિત્યકારની જેમ જ વિસ્તૃત થઈ ગયો છે. પહેલાં કલાકાર એ કહેવાતા હતા કે જે હાથથી તસવીર બનાવતા. હવે તસવીર બનાવનાર પણ કલાકાર છે, પ્રકાશક અને વિક્રેતા પણ કલાકાર છે, મૂર્તિકાર પણ કલાકાર છે, ગાયક વાદક પણ કલાકાર હોય છે, અભિનય કરનાર નાટક કરનાર પણ કલાકાર હોય છે. હવે આ બધા ક્ષેત્ર મળીને કલામાં આવે છે. હવે જોઈશું સમાંતર કલાતંત્ર ઊભું થાય એ વિશે. મિત્રો, આગળ જતાં કલાના ભાવનાત્મક ક્ષેત્ર અને મનુષ્યની ભાવનાનો વિકાસ કરવા માટે કલાને અમારા ક્ષેત્રમાં સમાવવી પડશે. જેવી રીતે ધર્મમંચના માધ્યમથી અમે અત્યાર સુધીના પ્રયાસ કરતા રહ્યા કે લોકોની ભાવનાઓમાં ધાર્મિકતાની વૃદ્ધિ થઈ જાય, હવે ફક્ત ત્યાં જ સુધી જ સીમિત રહેવાનું પૂરતું નહીં થઈ પડે, પણ કલાને પણ અમારા હાથમાં લેવી પડશે. સંગીતકારોને કહેવું પડશે કે તેમણે પોતાની રીત બદલી નાખવી જોઈએ. ફિલ્મ બનાવનારાઓને કહેવું પડશે કે હવે તેમણે પણ પોતાની રીત પદ્ધતિ બદલી નાખવી જોઈએ. જો તેઓ પોતે પોતાને બદલતા ન હોય તો અમારે તેમના મુકાબલા માટે પડદા પર નવા કલાકાર ઊભા કરવા પડશે. તેના મુકાબલામાં નવું સ્ટેજ, બીજું નાટ્યમંચ ઊભું કરવું પડશે. અમારે બીજા ગાયનને જન્મ આપવો પડશે. કલાના માધ્યમથી અમે ઘણું બધું કરી શકીએ છીએ અને અમારે કરવું પણ જોઈએ. કલાનો મેં ઉલ્લેખ કર્યો, સાહિત્યનો મેં ઉલ્લેખ કર્યો અને ધર્મમંચની વાત હું પહેલાં જ નિવેદનમાં કરી ચૂક્યો છું. હવે તેના પછી બીજી બે શક્તિઓ રહી જાય છે જે ખૂબ ઉપયોગી અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હવેનો વિષય છે સંપત્તિવાન પણ ચેતે. મિત્રો, આમાં એક વિજ્ઞાન આવે છે અને બીજું ધન આવે છે. ધનવાનોની પાસે તો અમારે જવું જ પડશે. ધનવાનોને અમારે એ કહેવું પડશે કે હવે એ જમાનો ચાલ્યો ગયો છે કે જ્યારે લોકો અપાર સંપત્તિ ભેગી કરી લેતા હતા અને સન્માન પણ પ્રાપ્ત કરી લેતા હતા. હવે કોઈ માણસ જો સંપત્તિ ભેગી કરી લેશે તો તેને ચોર, ડાકુ અને બીજા એવાની જેમ જ નિકૃષ્ટ વ્યક્તિ માનવામાં આવશે. કોઈ વ્યક્તિ કાળા નાણાંની રીતે ધન કમાઈ લે છે તો જનતા તેને બહુ ખરાબ નામોથી બોલાવે છે. જે કાળા નાણાં દ્વારા રૂપિયા ભેગા કરી લે છે તેને દરેક માણસ નફરતની નજરે જુએ છે. સરકારી દૂત જ્યારે આવે છે તો તેને ખરાબ રીતે નીચોવતા રહે છે. દરેક માણસ તેને અપ્રામાણિક માને છે. આગામી દિવસોમાં એવો સમય આવશે કે જેની પાસે અનાવશ્યક રૂપિયા જમા હશે તે માણસ અપ્રામાણિક માનવામાં આવશે તથા એવું માનવામાં આવશે કે તે સમાજમાં અનૈતિક પ્રવૃત્તિઓનો જન્મદાતા છે, કારણ કે તેનાથી જલન અને ઈર્ષ્યા ઉત્પન્ન થાય છે. અપરાધ કરવાની વૃત્તિઓ પણ તેમાંથી જ ઉત્પન્ન થાય છે. બેટા, ચોર, ડાકુ એની જાતે જ પેદા નથી થતા. માથામાં જૂ આપોઆપ પેદા નથી થતી. જો માથામાં મેલ હશે તો જૂ તો થશે જ. સંપત્તિ અનાવશ્યક રૂપે જ્યાં પણ ભેગી થશે ત્યાંથી તેનાથી જલન અને ઈર્ષ્યા ઉત્પન્ન કરનાર ચોર, ડાકુ અને અપરાધની પ્રવૃત્તિઓ ઉત્પન્ન થશે જ. વ્યસન પેદા થશે જ. સંતાનને કુમાર્ગગામી બનવાની તક મળશે જ. શરાબખોરી વધશે, વ્યભિચાર વધશે જ. ધન જ્યાં વધશે ત્યાં તે દેશમાં તો તેનું વિતરણ બરાબર ન થયું. કેટલાક લોકો ગરીબ અને કેટલાક લોકો અમીર રહી ગયા તો તેનાથી બુરાઈઓ જ ઉત્પન્ન થશે. ધન મનુષ્યની પાસે જરૂર છે પણ તે અમાનત રૂપે છે. પ્રત્યેક સંપત્તિવાનને અમારે આગામી દિવસોમાં કહેવું પડશે કે આપ આ રૂપિયા આપના પુત્ર પૌત્રો માટે ભેગા ન કરો, આપની વિલાસિતામાં ખર્ચી ન નાખો. દેશનો સામાન્ય નાગરિક જેટલામાં જીવન ગુજારે છે એટલી હદ સુધી જ ખર્ચ કરો. ધન લોકમંગલમાં લાગે. આપ ધન કમાવ છો, આપને મુબારક. કોણ ના પાડે છે કે ધન ન કમાવવું જોઈએ, પરંતુ ખર્ચ કરવા પણ બંધન છે. આપ બિનજરૂરી ખર્ચ કરી શકતા નથી. આપ આપનું સ્વાસ્થ્ય સુધારો, કોઈ રોકટોક નથી. મુબારક હો આપને. આપ ઈચ્છો એટલું સ્વાસ્થ્ય વધારો.
પરંતુ આપ સ્વાસ્થ્યને અનૈતિક કાર્યોમાં ખર્ચવા માંગો, ધાડ પાડવામાં ખર્ચવા માંગો તો સમાજ આપને રોકશે. ધન આપની પાસે છે, મુબારક. પણ આપ ધનને વિલાસિતામાં, વાસનામાં અને પુત્ર પૌત્રો સુધી સીમિત રાખીને બીજા લોકોને તેનાથી વંચિત રાખશો તો તેના લાભથી તો સમાજ આપને રોકશે જ. અમારે દરેક પૈસાવાળાને કહેવું પડશે અને પૈસાવાળાને એ બાબત માટે મજબૂર કરવા પડશે કે ધનને લોકમંગલ માટે ખર્ચવામાં આવે. લોકકલ્યાણના કેટલાય એવા જરૂરી કામ આજકાલ એમ જ અધૂરા પડેલા છે. લોકો પોતાના અંગત ઉપયોગમાં જે ધન ખર્ચી નાખે છે તેને બચાવી શકાય તો એવા કેટલાય કામ છે જેને આગળ વધારી શકાય. શિક્ષણની સમસ્યા માટે પૈસાની જરૂર છે. લોકોના સ્વાસ્થ્ય સંવર્ધન માટે પણ પૈસાની જરૂર છે. હા, પૈસાની જરૂર છે. ખાસ કરીને મનુષ્યોના વિચારોને ઢાળવાનું અને બદલવાનું કામ રમત વાત નથી. મિત્રો, લોખંડને ઢાળવા માટે કાચા લોઢાને ગરમ કરવાનું, ઢાળવાનું અને બનાવવાનું કામ પોતે જ ભારે છે. તેના માટે મોટી મોટી ભઠ્ઠીઓ ઊભી કરવી પડે છે. તેને ઢાળવા ગાળવા માટે ઘણા બધા ટેકનિશિયનોને ભેગા કરવા પડે છે. તેવી જ રીતે મનુષ્યના કાચા, પછાત અને ગૂંચવાયેલા મગજને ઉકલેલા મગજ તરીકે ઢાળવા માટે અમારે અનેક પ્રચારતંત્ર એવા ઊભા કરવા પડશે જેનાથી લોકોના વિચારોમાં પરિષ્કાર કરી શકાય. આ કામ પૈસાનું છે અને પૈસાવાળાએ આગળ વધવું જ જોઈએ. જનતાને પ્રભાવિત કરવાનું સૌથી મોટું માધ્યમ છે એ ફિલ્મ ઉદ્યોગ. એ જનતાને પતન તરફ લઈ જવામાં બધા કરતાં ખરાબ રીતે લાગેલું છે. છાપું વાંચનારની સંખ્યા અને સાહિત્ય વાંચનારની સંખ્યાને ભેગી કરીએ તો પણ ફિલ્મ જોનારાની સંખ્યા અનેક ગણી વધારે છે. અમારું કામ છે, પૈસાવાળાનું કામ છે કે ફિલ્મમાં એવું ઊંચું સ્તર બનાવીને સામે લાવે કે લોકોના વિચારોને ઢાળવામાં અને બદલવામાં મદદ મળે. કલાનો દુરુપયોગ કરી શકાતો નથી. તેનો સદુપયોગ લોકોને ઉચ્ચ સ્તરીય ઢાંચામાં ઢાળવામાં થવો જ જોઈએ. હવે જોઈશું આગામી દિવસોમાં વિચાર પરિવર્તનમાં મૂડી લાગશે એના વિશે. મિત્રો, ધનવાન શું ફક્ત બીડી બનાવવાના ઉદ્યોગમાં જ પોતાની મૂડી ખર્ચશે? શું ચાના બગીચાઓમાં જ લોકોની મૂડી રોકાતી હશે? શું વનસ્પતિ ઘી બનાવવામાં જ લોકોની મૂડી લાગી રહેશે? શું મૂડીને એવું કામ કરવાની તક નહીં મળે જેનાથી લોકોની ભાવનાઓને પરિષ્કૃત કરી શકાય? શું મૂડીને સસ્તું સાહિત્ય પ્રકાશિત કરવામાં ન રોકી શકાય? ખ્રિસ્તીઓનું બાઇબલ જેવી રીતે સસ્તામાં છપાય છે તેવી રીતે શું આપણે નૈતિક, સામાજિક અને સાંસ્કૃતિક વિચારોને અસંખ્ય ભાષામાં છાપવા માટે મૂડીનો ઉપયોગ ન કરી શકીએ? શું સારા ચિત્રો પ્રકાશિત કરવા માટે મૂડી જરૂરી નથી? મૂડીનું આહ્વાન છે. અમે મૂડીનું આહ્વાન કરીશું અને કહીશું કે જે લોકોની પાસે મૂડી છે તે લોકોએ મૂડી આ કામમાં ખર્ચવી જોઈએ. જો આ લોકો આને માટે તૈયાર નહીં થાય તો મારે મૂડી નવેસરથી ભેગી કરવાની વાત વિચારવી પડશે. દરેક માણસ પાસે બચતનો રૂપિયો જ્યાં પણ હોય તેમને એમ કહેવું પડશે કે બચતની જરૂર નથી. આપ એવા કામોમાં રૂપિયા રોકી દો. આ પણ એક પ્રકારની બેંક છે. હું પણ એવું કામ ઊભું કરવા માંગુ છું. આપની પાસે અનાવશ્યક ખેતર હોય તો તે વેચી દો. બીજી ફાલતુ ચીજો હોય તો તેને વેચી દો. ગરીબ લોકોના ઘરમાં પણ થોડો ઘણો બચતનો સામાન ઘરમાં નકામો હોય તો તેને વેચી દેવો જોઈએ અને એ રકમ થોડી થોડી ભેગી કરીને આવી લિમિટેડ કંપની કે બીજી સહકારી સમિતિ રૂપે ભેગી કરવી જોઈએ. તેનાથી એ અભાવોની પૂર્તિ કરવી જોઈએ જેના તરફ હમણાં મેં આપને ઇશારો કર્યો. મિત્રો, અમારે યુગ નિર્માણ યોજનાને નવી મૂડીની જરૂર છે. જો એ સંપન્ન લોકો પાસેથી આવી શકતી નથી તો ગરીબો પાસેથી પણ આવી શકે છે. એક મુઠ્ઠી અનાજ ભેગું કરીને 50 કરોડ ગરીબ લોકો છે. જો એક રૂપિયો ભેગો કરીએ તો 50 કરોડ રૂપિયા ભેગા કરી શકીએ છીએ. એ 50 કરોડ રૂપિયાથી અમે એ કામ કરી શકીએ છીએ જે સાહિત્ય નિર્માણથી માંડીને ફિલ્મ નિર્માણ સુધીનું છે.
વિચાર આંદોલનથી માંડીને નવું છાપું શરૂ કરવાનું છે. એનાથી 1 વર્ષની અંદર દેશનો કાયાકલ્પ કરી શકાય છે. મૂડી જો મૂડીપતિઓ પાસેથી આવતી નથી તો મને તેની રાહ જોવાની જરૂર નથી. હું જનતા પાસે જઈશ, બારણા ખખડાવીશ અને કહીશ કે મારે મૂડીની જરૂર છે અને મૂડીએ લિમિટેડ કંપની કે સહકારી સમિતિ રૂપે સંગ્રહિત થવું જ જોઈએ.